ચૌધરી નેહા. નેહા, કયા કારણોસર મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે? અમારા ગામમાં પાણીની કમી છે. અમારા ખેતી અને પશુપાલન કરીને લોકો જીવન ચલાવે છે, તો પાણીની બહુ કમી છે. ને આજુબાજુના ગામમાં પાણીનું એ કઈ વ્યવસ્થા થઈ ગઈ છે, પણ અમારા ગામમાં નથી કરી એ લોકોએ. અમારું ગામ માંગરોળ તાલુકાનું છેલ્લું ગામ છે ને એ લોકોએ કોઈ વ્યવસ્થા કરી નથી. જો કોઈ અધિકારીઓ સમજાવવા આવશે તો મતદાન કરશો? ના, અમને જ્યાં સુધી એ લોકો કહેશે નહીં કે અમે આ કરી આપશું ને એની ગેરંટી નહીં આપશે ત્યાં સુધી અમે કશું નહીં કરીએ. ચૌધરી. આપનું નામ? ચૌધરી વિજયભાઈ. કેમ મતદાનનો બહિષ્કાર કર્યો છે? મેન પ્રોબ્લેમ તો અમારો પાણીનો છે. હાલમાં પાણી હમણાં પણ પૂરું થઈ ગયેલું છે. બોરમાં પાણી પીવાના ફાંફા પડે છે. બસ મેન પ્રોબ્લેમ તે જ છે અમારો, પાણીનો તકલીફ છે. રજૂઆત કરવામાં આવી હતી? હા, આવી હતી ઘણી વાર. તો પણ અમારે આ યોજનાનું ક્યારે ખાતમુહૂર્ત કરવામાં? આ તો 2 વર્ષ ઉપર થઈ ગયા. 2 વર્ષ ઉપર થઈ ગયા. કોઈ અમારે કંઈ સાંભળ્યું નથી. ઘણી વાર રજૂઆત કરી છે પાણી માટે. શ્યામકુમાર દિનેશભાઈ પટેલ. ના, 0. કયા કારણોસર નથી? એ સર એક્ઝેક્ટ કારણ મને નથી ખબર, પણ એવું જાણવા મળ્યું છે કે કંઈ પાણીનો કોઈ પ્રોબ્લેમ છે એ લોકો. કેટલા મતદારો છે ગામમાં? 320. અને અત્યાર સુધીમાં 0. ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. શું જણાવ્યું ઉચ્ચ અધિકારીઓ? એમણે વાત કરી છે, સરપંચને સાથે વાત કરી છે, પણ એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવો છે.